દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન. કેરળમાં ચોમાસાનું થઈ ચૂક્યું છે આગમન. દેશમાં ચોમાસાના સત્તાવાર આગમનની હવામાન વિભાગે કરી છે જાહેરાત. હવામાન વિભાગ મુજબ ચોમાસું સાનુકૂળ સ્થિતિમાં આગળ વધી રહ્યું છે, જેથી આગામી દિવસોમાં તેની અસર દેશના અન્ય વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો કાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીની સાથે મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી. આ સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હાલમાં તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દક્ષિણથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતાના કારણે વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ રહેશે. ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો કે કેરળ સહિત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસી શકે છે.